નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારી રિપોર્ટર અકબર સૈયદ સાથે. માછીમાર ભાઈઓ માટે રાજ્ય સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે માછીમારો અને યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મહત્વપૂર્ણ સુધારો. હવે બોટાદને 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટને યોજનાનો લાભ મળશે. માત્ર બોટોને પ્રતિ લિટર મહત્તમ ₹15 સુધીની વેટની રાહત આપવામાં આવશે. હવે 20 મીટરથી વધુ લંબાઈનો બોટ ધરાવતા માછીમારોને પણ સબસિડીનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે માછીમારોએ રિયલ ફાસ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે. આ નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોના ડિજિટલ ખર્ચમાં ઘટાડો થશે, તેમજ આવકમાં વધારો થશે અને માછીમાર સમાજના આર્થિક શાસ્ત્રીકરણને નવી દિશા મળશે. આ નિર્ણયથી ગુજરાત માછીમાર સમાજ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખૂબ આભાર વ્યક્ત કર્યો અને સાથે જ અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી. ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો. આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ લોકોને નુકસાની થતી એ ટ્રીટમેન્ટ માટે. તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને ફાયદો થવાનો છે. એટલે માછીમાર સમાજની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને આભાર વ્યક્ત કરે છે કે તેમણે આવો સરસ મજાનો નિર્ણય લઈ માછીમારોને ફાયદો થાય એવો અમને અમારા માટે આ નિર્ણય લીધો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.